આ તરફ સુરતના મેયર અને સ્થાયી અધ્યક્ષને ગાંધીનગરનું તેડું આવ્યું છે। કતારગામની 3 વિવાદાસ્પદ ટીપી સ્કીમનો આ મુદ્દો છે। ચૂંટણી પહેલા ટીપી સ્કીમનો નિવેડો લાવવા પ્રયાસ થઈ રહ્યા છે। બંને પદાધિકારીએ વિભાગ બેસી પરિસ્થિતિ જાણવા પ્રયાસ કર્યો છે। ટીપી સ્કીમ 49, 50 અને 51નો વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે। સંવાદદાતા જયેન્દ્ર વધુ માહિતી આપી રહ્યા છે। જયેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, સાચી વાત છે। જે રીતે છેલ્લા 3 વર્ષથી સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં કુલ 1 લાખ જેટલા અસરગ્રસ્ત લોકો જે રહે છે તેમને ત્યાં એસએમસી દ્વારા જે છે કુલ 5 વર્ષથી રિઝર્વેશન કરવામાં આવ્યું હતું। તેને લઈને તેઓ અસરગ્રસ્ત થયા હતા। વારંવાર સુરત એસએમસી, કલેક્ટર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી ચૂક્યા હતા અને વારંવાર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકાર યોગ્ય નિર્ણય ન આવ્યો હતો। ત્યારે 2 દિવસ પહેલા જ જ્યારે પીએમઓ જ્યારે તેમને ફોન આવ્યો હતો, ત્યારે ફોન આવતા સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ અને કમિશનર સહિત અને કલેક્ટર સહિતના લોકો દોડતા થઈ ચૂક્યા હતા। ત્યારે આજ રોજ જે છે ગાંધીનગર ખાતે મેયર અને સ્થાયી સમિતિને બોલાવવામાં આવ્યા છે અને તેમને ફક્ત જે છે ત્યાં દરબાર યોજવામાં આવ્યું છે, મિટિંગ યોજવામાં આવી છે કે આ લોકો અસરનો મુદ્દો શું છે, કયા પ્રકારે તમે જે રિઝર્વેશન કર્યું છે તેમનું શા માટે સાંભળવા નહીં આવતું, સમગ્ર બાબતે આજ ગાંધીનગર ખાતે એક મોટું બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।